પ્રેઝ ધ લોર્ડ। આજે આપણે યર્મિયાનો વિલાપ તેનો બીજો અધ્યાય અને તેની 3 થી 5 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે। અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે ઈશ્વરના દુશ્મનો। ઈશ્વર ક્યારે આપણા દુશ્મન બને છે, કયા સંજોગોમાં આપણા દુશ્મન બને છે, આ પ્રશ્ન આપણને થાય। અને જો એનો જવાબ તપાસીએ તો જ્યારે આપણે પહેલો શમુએલ તેનો બીજો અધ્યાય 25મી કલમ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે ત્યાં આપણને એલી અને તેના દીકરાઓની વાત આપણને જોવા મળે છે। અને પહેલો શમુએલ 2 અને 25 આપણને જણાવે છે, જો કોઈ માણસ બીજા માણસની વિરુદ્ધ પાપ કરે તો ઈશ્વર તેનો ન્યાય કરશે, પણ જો કોઈ માણસ યહોવાની વિરુદ્ધ પાપ કરે તો તેને માટે કોણ વિનંતી કરે? પણ તેઓએ પોતાના પિતાની વાત સાંભળી નહીં, કેમ કે યહોવાની ઈચ્છા તેઓને મારી નાખવાની હતી। અને આ જ બાબત આપણને યર્મિયાના વિલાપ તેના બીજા અધ્યાયમાં આપણને આ જ બાબત જોવા મળે છે। અને યર્મિયાનો વિલાપ તેનો બીજો અધ્યાય આ જ બાબતનો એ નિર્દેશ કરે છે। પ્રબોધક ફક્ત યરૂશાલેમના દુઃખનું જ વર્ણન કરતા નથી, પણ આપણે જોઈ શકીએ છીએ કે સિયોનની પુત્રી કેવી રીતે ઈશ્વરની દુશ્મની વહોરી લે છે, કેવી રીતે ઈશ્વરની દુશ્મન બને છે તે પણ તે સમજાવે છે। અને કેવી રીતે એ દુશ્મન બને છે, કેવી રીતે એ ઈશ્વરના દુશ્મન બને છે આપણને ત્રીજી કલમમાં જોવા મળે છે। ત્યાં લખે છે, તેમણે ભારે કોપથી ઇઝરાયલનું દરેક શિંગ કાપી નાખ્યું છે અને યહોવાએ શત્રુની આગળ પોતાનો જમણો હાથ પાછો ખેંચી લીધો છે। ત્યારે સિયોન ઈશ્વર સાથે દુશ્મનીમાં ફસાય છે, ત્યારે સિયોન ઈશ્વર સાથે દુશ્મનાવટમાં એ ફસાય છે। અને આપણે એક શબ્દ ત્યાં જોઈએ છે કે શિંગ કાપી નાખ્યું। અને આ જે શબ્દ જે શિંગ કાપી નાખ્યું જે વાક્ય છે એનો અર્થ થાય છે કે ઘણા પ્રાણીઓ, ઘણા પશુઓ પોતાનો બચાવ કરવાને માટે એ પોતાના શિંગડાનો એ ઉપયોગ કરતા હોઈએ છે। અને એ જ્યારે એ શિંગડું જે છે એ પશુનું અથવા એ પ્રાણીનું એ શક્તિનું એ પ્રતીક બને છે, તો શિંગ એ હંમેશા એ શક્તિનું પ્રતીક તરીકે આપણે જોઈ શકીએ છીએ। અને બીજું એક વાક્ય ત્યાં લખેલું છે એ કલમમાં, ત્યાં લખેલું છે કે શિંગ કાપી નાખવા। અને એ શિંગ કાપી નાખવા એનો અર્થ એ થાય છે કે નિરર્થક કરવું અથવા નિર્બળ કરવું અથવા એની હિંમતને હરી લેવી, એ બાબતનો અર્થ થાય છે કે શિંગ કાપી નાખવા। બધું જ જાણે કે નિરર્થક કરવું, નિર્બળ કરવું અને એને નિષ્ફળ કરવું, એ એનો અર્થ ત્યાં સમાયેલો છે શિંગ કાપી નાખવામાં। અને એ કલમ આપણને એ પણ કહે છે કે ઈશ્વર પોતાનો જમણો હાથ ત્યાં પાછો ખેંચી લે છે। જમણો હાથ, વ્યક્તિનો જમણો હાથ એ સૌથી મજબૂત માનવામાં આવે છે। એ પ્રહાર એ જમણા હાથથી એને મજબૂત માનવામાં આવે છે। અને યરૂશાલેમને તેના દુશ્મનોથી બચાવવાને માટે ઈશ્વર પોતાનો જમણો હાથ એ પાછો ખેંચી લે છે। અને આ કલમ એનું વર્ણન બહુ ભયાનક બને છે કે જ્યારે ઈશ્વર તેના શિંગ એ કાપી નાખે છે, ઈશ્વર પોતાનો જમણો હાથ એ પાછો ખેંચી લે છે, ત્યારે એ બહુ ભયાનક પરિસ્થિતિમાં એ સિયોન જે ઇઝરાયલ ત્યાં આવી પડે છે। અને આપણે જોઈ શકીએ છીએ 4 અને 5મી કલમમાં કે જ્યારે એ તેમનો નાશ કરે છે, તેમણે નાશ કર્યો। અને આપણે જોઈએ છે કે યહોવાએ પોતાનો કોપ અગ્નિની જેમ રેડ્યો। અને ત્યાં લખેલું છે કે પ્રભુ શત્રુના જેવા થયા અને ઇઝરાયલને પાયમાલ કર્યો। અને લખેલું છે એની સાથે કે સર્વ રાજ મહેલોને તેમણે પાયમાલ કર્યા, કિલ્લાઓનો નાશ કર્યો અને તેમના ખેદ અને વિલાપ વધાર્યા। એ બાબત આપણે જોઈ શકીએ છીએ 4 અને 5મી કલમમાં। આજના સમયમાં આપણે ઈશ્વરને એ મિત્ર તરીકે આપણે જોઈએ છીએ, માનીએ છીએ, સ્વીકારીએ છીએ, પણ સાથે આપણે એ પણ સ્વીકારવું રહ્યું કે એ ઈશ્વર એ દુશ્મન પણ બને છે જો આપણે તેમની આજ્ઞા પાળતા નથી તો, જો આપણે તેમના નિયમો પાળતા નથી તો, અને આપણે પાપમાં રહીએ છીએ તો એ આપણા દુશ્મન પણ બને છે। આપણે મિત્ર તરીકે તેમને સ્વીકારીએ છીએ, પણ જો આપણે તેમની આજ્ઞાથી વિરુદ્ધ જઈએ છીએ તો એ દુશ્મન પણ બને છે। શાસ્ત્ર, પવિત્ર શાસ્ત્ર આપણને ચેતવણી આપે છે 5મી કલમમાં। ત્યાં લખે છે કે પ્રભુ શત્રુના જેવા થયા। કેવી ભયંકર બાબત!
પ્રભુ ત્યાં શત્રુ જેવા થાય છે. ક્યારે? કે જ્યારે એ ઇઝરાયલ, એ સિયોન એ ઈશ્વરના નિયમોથી એ અળગા ચાલે છે, દૂર થાય છે, ત્યારે ઈશ્વર ત્યાં શત્રુ જેવા થાય છે. 5મી કલમ. અને યાકૂબ 4:4 આપણને એ જણાવે છે કે જગતની મૈત્રી ઈશ્વર પ્રત્યે વેર છે, અને જે જગતનો મિત્ર થવાની ઈચ્છા રાખે છે તે ઈશ્વરનો એ વેરી થાય છે. જ્યારે આપણે જગતની અને જગતની બાબતો, જગતના વાનાઓના મિત્ર થવાની આપણે ઈચ્છા રાખીએ છીએ, સીધો અર્થ એ થાય છે કે આપણે ઈશ્વરના દુશ્મન બનીએ છીએ, આપણે ઈશ્વરની દુશ્મનીને વોરી લઈએ છીએ. યરૂશાલેમના વિનાશની ભયંકર છબી એ પાપની ગંભીરતાની અને જ્યારે ઈશ્વર દુશ્મન બને છે તેની ચેતવણી આપે છે. પાપે ઇઝરાયલીઓને ઈશ્વરના દુશ્મન બનાવ્યા, અને જો હજુ પણ આપણે જગત અને જગતના વાનાઓ પર પ્રેમ રાખીએ છીએ, તેને મેળવવાની ઝંખના રાખીએ છીએ, તો આપણે ઈશ્વરના વેરી બનીએ છીએ. આવો પાપથી પાછા ફરીએ, ઈશ્વર તરફ આપણે આવીએ, ઈશ્વરની પાસે આવીએ, અને ઈશ્વરની દુશ્મનીથી, વિનાશથી આપણે બચી જઈએ. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણે દરેકની સહાય અને મદદ કરે.